નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ. પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી માતૃવંદના યોજનાથી શરૂ થશે. ગાંધી જયંતિ સુધી સેવા પખવાડિયું ઉજવવામાં આવશે. વડાપ્રધાન મોદીને ભેટમાં મળેલી તાંજોર પેઇન્ટિંગ, નટરાજની પ્રતિમા સહિત 1300થી પણ વધુ વસ્તુઓની હરાજી કરવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીને ફોન કરી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી. મહારાષ્ટ્રમાં મુસળધાર વરસાદને કારણે 3ના મોત નિપજ્યા, જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલમાં પણ આભ ફાટતા ભારે તારાજી છે. 8ના મોત નિપજ્યા છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દરમાં ઘટાડાની જાહેરાત થઈ જતા હવે અમૂલ બટર સહિત 800 પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે. મધર ડેરીએ પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી. 1 લીટર ઘીના ભાવમાં 30 રૂપિયા ઘટશે. વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદેસર કાટમાળ તેમજ ઘન કચરાનું ડમ્પિંગ બંધ કરો. વિશ્વામિત્રી કમિટીના 3જા રિપોર્ટમાં ભલામણ કરાઈ છે. 16 કરોડના જીએસટી કૌભાંડમાં અમદાવાદના પ્રાસા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માલિકની ધરપકડ કરાઈ. તાંદરજામાં મેઇન રોડ પર નડતા 33 કાચા પાકા દબાણો હટાવી દેવામાં આવ્યા છે. કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીને 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. અલ્પુને આશરો આપનાર અને મદદ કરનાર શખ્સોની પણ તપાસ થશે. હાઈકોર્ટે સિનિયર એડવોકેટના હોદ્દા માટે લઘુત્તમ વય મર્યાદા 45 વર્ષ નિર્ધારિત કરી. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. દહેરાદૂનમાં ફરી તારાજી સર્જાઈ. પુલ તૂટ્યા, હાઈવે ધોવાયા, 13 લોકોના મોત નિપજ્યા, 2000 લોકો ફસાયા છે. એપોલો ટાયર્સ હવે ટીમ ઇન્ડિયાનું સ્પોન્સર. ડ્રીમ 11થી 221 કરોડ વધુનો કરાર કરાયો છે. ભારતે ક્યારેય પણ ત્રીજા દેશની મધ્યસ્થી સ્વીકારી નથી. દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યો. પાકિસ્તાનના ડેપ્યુટી પીએમનું આ કહેવું છે. મેઘાલય 8 મંત્રીના રાજીનામા બાદ કેબિનેટમાં 8 નવા ચહેરાનો સમાવેશ કરાયો. મંદિરોમાં કરાયેલા દાનને લગ્ન માટેના હોલને બદલે આરોગ્ય શિક્ષણ પર ખર્ચ કરો. સુપ્રીમ કોર્ટે આમ કહ્યું છે. 100 કરોડનો ખેલ. 50 સરકારી કોલેજમાં જુનિયર પ્રોફેસર બની ગયા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ. ગુજરાતની મોટાભાગની કોલેજોમાં અભ્યાસને બદલે બાંધકામ પાછળ કરાતો ભેદી ખર્ચ. સફાઈ મુદ્દે મેયર આકરા બન્યા. કહ્યું, દક્ષિણ ઝોનમાં રાતે સફાઈ થાય છે, અન્ય ઝોનમાં કેમ નથી થતી? ગમે ત્યારે વિઝિટ કરીશ. બિલચાપડ અને વરણામાં ઢાઢર સહિત 14 કિલોમીટરની કાસોની સફાઈ પૂર્ણ કરવામાં આવી છે. પાલિકાની આઈટી બિલ્ડિંગનો ભાર તોડતી વેળા ધડાકા સાથે પિલ્લર પડ્યો. કર્મચારીઓના જીવ તાળવે ચોંટ્યા. ઇનઓર્બિટ મોલની પાછળ 12 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે, જે લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે. ઈ પાસપોર્ટમાં હવે મેડ ઇન ઇન્ડિયા સિક્યોર ચિપ હશે. પ્રોજેક્ટમાં આઈઆઈટી ગાંધીનગર મેન્ટોર. 22 દિવસ પછી ફરી વૈષ્ણોદેવી યાત્રા શરૂ થશે. શહેર અને જિલ્લામાં 14 સ્થળે યોજાયેલી શિબિરોમાં 1528 યુનિટ રક્ત એકત્રિત થયું. નેશનલ હાઈવે તરસાલી બ્રિજ પાસે અકસ્માત સર્જાયો, જેમાં ઊભી રહેલી ટ્રકમાં બીજી ટ્રક ઘૂસી જતા ડ્રાઈવરનું મોત થયું. 1.5 કલાકે કેબિનમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. રેલવે સ્ટેશન પરથી 4 લાખના દાગીના સાથે આરોપી ઝડપાયો છે. સીબીએસઈએ સૂચના જાહેર કરી. 75% હાજરી હશે તો જ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપી શકશે. શિક્ષણ સમિતિ દ્વારા પ્રધાનમંત્રીજીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પ અંતર્ગત 524 બ્લડ યુનિટ એકત્રિત કર્યું. મોન્ટુ પટેલનું સિંહાસન ડોલી ગયું. ગુજરાત સરકારે ફાર્મસી કાઉન્સિલમાંથી હાંકી કાઢ્યો છે. બનાસકાંઠા કોદરામની ડેરીમાં પંખો ફર્યો. 11 લાખ લીટર દૂધ ઉડી ગયું. ગૃહ વર્ષે 20 વાર મળે તોય બધા પ્રશ્નો ન ઉકેલાય. ગોપાલ ઇટાલિયાનું આ કહેવું છે. મિર્ઝાપુર ફિલ્મમાં મોટા સ્ટાર્સ એન્ટ્રી કરશે. રવિ કિશન વિલનના કેરેક્ટરમાં જોવા મળી શકે છે. બ્લેક સ્પોટને દૂર કરવા જાહેર સ્થળોની સફાઈ બાબતે લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવશે. ડોક્ટર હેમાંગ જોશી, જે વડોદરાના સાંસદ છે, તેમણે દેશનું ડિજિટલ ઇન્ફ્રા આધારિત શિક્ષણ મોડેલ બ્રિક્સમાં મૂક્યું. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. હિમાચલમાં પણ વરસાદે વિનાશ લીલા સર્જી છે, જેમાં 3ના મોત નિપજ્યા. ઓપરેશન સિંદૂર, જેમાં મસૂદના પરિવારના સભ્યોના ટુકડા થઈ ગયા. જેસનો કમાન્ડર મસૂદ ઇલિયાસ કાશ્મીરી, જેનો એક વિડીયો વાયરલ થયો છે. મસૂદ અઝહર કેવી રીતે બચી ગયો? વર્ષોથી તે બાવલપુરાના ચોક આઝમ વિસ્તારમાં મરકઝ સુબાનલ્લા નામના કેમ્પસમાં રહેતો હતો. જ્યારે ઓપરેશન સિંદૂર હાથ ધરાયું ત્યારે તે બચી ગયો, પરંતુ પરિવારના સભ્યો ન બચી શક્યા. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને પણ ટ્રમ્પની મધ્યસ્થી નકારી દીધી. સોનું 1800 રૂપિયા ઉછળીને 1.15 લાખની નવી ટોચે પહોંચ્યું. વડોદરા કોર્પોરેશને એક ખાડા પાછળ અંદાજિત 10,000 રૂપિયાનો ખર્ચ કર્યો.
વડોદરા નવરાત્રિ મહોત્સવ યોજાશે, જેમાં ખેલૈયાઓ ગરબે ઘૂમશે. રશિયામાં કેબલ વે તૂટી પડતા 3ના મોત નિપજ્યા. હવે આરબ ઇસ્લામિક નાટોની રચના પર ભાર મુકાયો છે. આસામના અધિકારીના ઘરેથી 2 કરોડના દાગીના અને 92 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. કપડવંજ પંથકના 32 યાત્રાળુ ભૂસ્ખલનમાં ફસાયા બાદ હેમખેમ બદ્રીનાથ પહોંચી ગયા. નદી કાંઠે કરાયેલ ગેરકાયદેસર દબાણ તાત્કાલિક દૂર કરવા માટે સમિતિએ ભલામણ કરી છે. યુનાઇટેડ વેના ટ્રસ્ટીઓની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં અનઅધિકૃત રીતે ગરબા યોજ્યા તેવું કહેવું છે. બળાત્કારના ગુનામાં પરધર્મીના 2 રિમાન્ડ પૂરા થતાં તેને જેલમાં ધકેલવામાં આવ્યું છે. પાલિકા કચેરીમાં બીમ તોડવાની કામગીરીમાં ભૂકંપ જેવો અહેસાસ થયો. જીએસઆરટીસીમાં કંડક્ટર કક્ષા માટે 571 દિવ્યાંગ ઉમેદવારોની ભરતી જાહેર કરાશે. 12 ઓક્ટોબરે ટેટ 1-2ની પરીક્ષા 4 મોટા શહેરોમાં યોજાશે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સમાં. યુદ્ધ વિરામમાં ટ્રમ્પની દખલગીરી ભારતે ઠુકરાવી એવું પાકિસ્તાનનું કહેવું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ વચ્ચે ન્યૂયોર્કમાં મુલાકાત થશે. સોનાના 10 ગ્રામના ₹1.11 લાખ દિવાળી પહેલા રોકેટની ઝડપે ભાવ વધારો થયો છે. ધર્માંતરણ કાયદા પર સુપ્રીમ કોર્ટે 8 રાજ્યોને નોટિસ ફટકારી. કોર્ટે 4 અઠવાડિયામાં જવાબ માંગ્યા છે. ધાર્મિક સ્વતંત્રતા પર રોક હોવાની રજૂઆત. રખડતા કૂતરા જો લોકોને 2 વાર કરડે તો આજીવન કેદની સજા થશે. કૂતરાઓ અંગે યુપીમાં ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. લખનૌમાં ઓનલાઈન ગેમિંગમાં 13 લાખ ગુમાવતા ધોરણ 6ના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો. હવે આરબ દેશો નાટો બનાવશે. આરબમાં સૌથી મોટી લશ્કરી શક્તિ ઇજિપ્ત નેતૃત્વ કરશે. 50થી વધુ ગુજરાતી દહેરાદૂનમાં ફસાયા છે. જીવ બચાવવા ગુજરાતીઓ 10 કિલોમીટર ચાલતા નીકળ્યા. મુસાફરોને મદદ નથી મળતી. હોટલમાં ભાડા બમણા થઈ ગયા છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર 7 કલાક સુધી બેઠક ચાલી. આસામમાં એસીએસ નુપુર બોરાની જમીન કૌભાંડ કેસમાં ધરપકડ. 16.90 કરોડની ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેનાર ભેજાબાજ બિલ્ડરની ધરપકડ કરાઈ છે. જીએસટી કચેરીમાં બોગસ દસ્તાવેજો રજૂ કરીને તેણે આ ભેજું લગાવ્યું હતું. ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવ્યો હતો. સાહેબ ચેકિંગમાં છે કઈ નકલી પોલીસ વૃદ્ધનો અછોડો વીટી સેરવી રફુ ચક્કર થઈ ગયો. કોર્પોરેશન પહેલીવાર રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરી રહી છે. અકોટા સ્ટેડિયમ ખાતે 21મી તારીખ રવિવારના રોજ યોજાશે રાત્રિ બિફોર નવરાત્રિ. પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગ મહોત્સવ સહિતના અલગ અલગ કાર્યક્રમો આજે યોજાશે. જેતલપુર બ્રિજ નીચેથી 4.37 લાખના દાગીના સાથે અંકલેશ્વરનો યુવક ઝડપાયો. શંકાના દાયરામાં આવેલા 145 મીટરોમાંથી 50માં ચેડા મળતા 1.25 કરોડની વસૂલાત કરાઈ. દાહોદમાં એમજીવીસીએલે 32 જેટલી ટીમોએ સાગ માટે દરોડા પાડ્યા. પંચમહાલ જિલ્લામાં નવરાત્રી આયોજકો દ્વારા મેદાનો પર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મોરબીમાં લલિત સિરામિક ગ્રુપ સહિત 40 સ્થળે આવકવેરાના દરોડાથી ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. આજવા બેરેજની કામગીરી 80 કરોડના ખર્ચે કરાશે. સિંચાઈ વિભાગ દ્વારા ટેન્ડર ખોલાયા છે. મુંબઈ દિલ્હી એક્સપ્રેસવેની કામગીરીથી કુદરતી પ્રવાહ અવરોધાયો છે. રિપોર્ટનું આ કહેવું છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. નવરાત્રીમાં ગ્રાહકો લૂંટાતા હોવા છતાં તોલમાપ ખાતાના અધિકારીઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે. તોલમાપ ખાતાની બેદરકારીના કારણે ગ્રાહકોનું હિત કોરાણે મુકાયું છે. ગરબા સ્થળે ફૂડ સ્ટોલ માટે ફરજિયાત લાયસન્સ લેવું પડશે. કારેલીબાગ અને સુભાનપુરામાંથી આ ઇસમ કે જેણે 38,000 રૂપિયા ઉઘરાવ્યા. શહેરમાં વીજ કંપનીના નામે નાણાં પડાવી ગ્રાહકોને ઠગી રહેલો શખ્સ. સર્વ પિતૃ અમાવસ્યાએ સૂર્યગ્રહણ. દેશમાં નિયમો પાળવા જરૂરી નથી. કોઈ પણ પિતૃની ગતિ તિથિ યાદ ન હોય તો રવિવારે સર્વ પિતૃ અમાવસ્યાએ શ્રાદ્ધ કરી શકાય. રાષ્ટ્રહિત માટે નિરંતર પ્રવૃત્ત રહેતા યશસ્વી પ્રધાનમંત્રી મોદીજીનો 75મો જન્મદિવસ છે. અલગ અલગ કાર્યક્રમોની આજે ભરમાર. ભવ્યાતિ ભવ્ય ઉજવણી થશે. 25 વર્ષની નોકરી પછી નક્કી કરેલી પેન્શનની રકમ મળવાપાત્ર રહેશે. 20 વર્ષથી વધુ નોકરી પાછી વીઆરએસ લેનાર કર્મચારી પ્રપોર્શનેટ ધોરણે પેન્શન મળશે. બરોડા સેન્ટ્રલ લાઇબ્રેરીમાં માંડવીમાં હિન્દી દિવસનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે વીએમસીની નવી કચેરી બનાવવા જગ્યા શોધી રહ્યા છે.
દુબઈ અને હોંગકોંગ નોકરી માટે ગયેલો પુત્ર 6 મહિનાથી પિતાના સંપર્કમાં જ નથી. પિતાએ પુત્રને બંધક બનાવી શોષણ કરાતું હોવાના આક્ષેપ કર્યા. સ્કૂલે જવા માટે ઉભેલો બાળક પાછળ ઢોર દોડતા નાસભાગ મચી ગઈ. વડોદરાને સ્વચ્છ બનાવવા માટે 1 પખવાડિયા સુધી કાર્યક્રમો યોજાશે. રક્ષા મંત્રાલયમાં 32 કરોડના સેનેટાઇઝરનો ઓર્ડર અપાવવાનું કહીને 18 લાખ રૂપિયાની ઠગાઈ કરાઈ. 7th ડે સ્કૂલ, જેમાં બાળકોના અભ્યાસમાં અનિશ્ચિતતા, હાઈકોર્ટમાં હવે સુનાવણી થશે. સ્કૂલને તમામ દસ્તાવેજો પૂરા પાડી તપાસમાં સહકાર આપવા માટેના આદેશ કરાયા છે. ગાળો સાંભળી ઉશ્કેરાયેલા યુવકે મિત્રનું ડોકું કાપી નાખ્યું. છેવટે તેની ધરપકડ કરાઈ છે. ટાઈમ લિમિટમાં પેજ વાંચી કમાણી કરવાના ટાસ્કમાં ફસાઈ વૃદ્ધાએ 10 લાખ રૂપિયા ગુમાવ્યા. ઓબીસી અનામત સરકારે વિસર્જન કરેલું કમિશન પુનર્જીવિત કર્યું. ડિગ્રી ડિપ્લોમા કોર્સમાં નાપાસ વિદ્યાર્થીને પાસ થતાં હવે 3 જ તક મળશે, જીટીયુએ કહ્યું. નવસારીના ચીખલીમાં 3, કપરાડા અને વલોદમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. રાજ્યના 1.27 લાખ કર્મીએ બ્લડ ડોનેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. વડોદરાની વાત કરીએ તો નવા ઇન્ચાર્જ ફાયર ઓફિસરની મનમાની જોવા મળી રહી છે. જે રીતે પાલિકામાં જેટલા પણ ઇન્ચાર્જ અધિકારીઓ અલગ અલગ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે, તેઓ સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે તેવું સ્પષ્ટ જણાવે છે. અને ત્યારે રેગ્યુલર નિમણૂક થવી ખૂબ જ જરૂરી છે. મહિલા પર પુત્ર અને પુત્રવધુએ ઈંટ અને પથ્થર ફેંકી હુમલો કર્યો. પોર બ્રિજ પર ચાલુ કારમાં પોલીસ કર્મચારીને છાતીમાં દુખાવો ઉપડ્યો અને ત્યારબાદ મોત થયું. વડોદરામાં સ્વચ્છતા હી સેવા સૂત્ર સાથે ઉજવાશે સ્વચ્છતા માટેનો કાર્યક્રમ. 5 લાખ નાગરિકોની ભાગીદારી સાથે સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરાશે. લબેનિયા અને હંગેરીના ખોટા અને બોગસ વર્ક લેટર આપનાર વિફોર્યુ વિઝા કન્સલ્ટન્સીના માલિક રિપલ શાહને પોલીસે ઝડપી પાડ્યો. ખોડિયારનગરના યુવક સાથે જૂની અદાવત રાખી 4 માથાભારે શખ્સોએ ઝઘડો કર્યો અને ચાકુના ઘા ઝીકી દીધા. ફાતિમા રેસિડેન્સી ખાતે જાહેરમાં સામાન્ય બાબતે ઝઘડો થયો અને બંને પક્ષના 8 શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી. અતિ ઉત્સાહમાં તિરંગાનું માન પણ ન સચવાયું. કેક કપાઈ, તિરંગાને ન કપાઈ. તિરંગાવાળી કેક બનાવવામાં આવી, જેને લઈને વિવાદ સર્જાયો. રિલાયન્સ મોલ નજીક પાલિકાની દબાણ શાખાની કાર્યવાહી. ઓપી રોડ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. બાજવા ખાતેથી આરોગ્ય સ્વચ્છોત્સવ અને પોષણ અભિયાનનો જિલ્લાવ્યાપી પ્રારંભ થશે. વડોદરા રેલવે મંડળનો મૂક અભ્યાસ. ગોધરા યાર્ડમાં એનડીઆરએફ સાથે સંયુક્ત મોકડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું. વડોદરામાં વીએનએમ 2025 એટલે કે વડોદરા નવરાત્રિ મહોત્સવ યોજાશે. 25,000 ખેલૈયાઓ એક સાથે ગરબે ઘૂમશે. એકતાનગર 4 રસ્તા પર પાલિકાનું લોખંડનું ઢાંકણ ગાયબ થઈ ગયું છે. ઉધના રેલવે આઉટપોસ્ટ પોલીસે 6 મોબાઈલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો અને 6 ગુનાના ભેદ ઉકેલ્યા છે. સ્વચ્છતાના કરોડો રૂપિયા પાણીમાં. આરાધના સિનેમા રોડ પર ગંદકી જોવા મળી રહી છે. ભચાઉના કબરાવ ખાતે ઉદાસીન આશ્રમમાં 391મો શ્રાદ્ધ્ય મેળો ભવ્ય રીતે યોજાયો. ડીસામાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા બેટી બચાવો અભિયાન અંતર્ગત ભવ્ય ફ્લેગ માર્ચ યોજાઈ.